હવે આ પ્લાઝોમાં આપણે ઇલાસ્ટિક નાખતા શીખીએ, બરાબર. તો પહેલાં કમરના માપનું ઇલાસ્ટિક કાપી લેવાનું, પછી બંને વચ્ચે ફિટિંગ સિલાઈ મારી દેવાની, બરાબર, ફિટ કરી દેવાનું. હવે આમાં 2 ઇંચ આપણે વાળીને સીધું ડાયરેક્ટ પ્લાઝામાં જ તે ઇલાસ્ટિક મૂકીએ છીએ, બરાબર. તો અડધો ઇંચ આવી રીતે વાળી દેવાનું આમ, પછી એને સિલાઈ મારવાની. બરાબર, અહીંથી એમ પકડતું જવાનું અને સિલાઈ મારતું જવાનું વાળીને. બરાબર, આવી રીતે. અડધો એટલે અડધો ઇંચ જ વળવું જોઈએ, નકર લાંબુ મોટું થઈ જાય, બરાબર. અને આને ખેંચતું જવાનું આવી રીતે. બરાબર, આવી રીતે આખું ઇલાસ્ટિક નખાઈ જાય પછી એને બહાર લઈને વ્યવસ્થિત આમને સામને કરવાનું બંને બાજુ. બરાબર, હવે આ ભાગ અને આ ભાગ સરખો સામે સામે આવવો જોઈએ, આગળ પાછળનો ભાગ, બરાબર. હવે આ ભાગમાં વધારે હોય ને આ ભાગમાં ઓછું હોય તો બંનેના પાયસા આઘા પાછા થઈ જાય. ઇલાસ્ટિક આમને સામને સરખું આવવું જોઈએ, એટલે બંને પાયસાનું કાપડ એક જ સરખું આવે, બરાબર. અને આ ક્રીઝે એક સરખી આવે અને આવી રીતે આમ માપી લેવાનો આગળ પાછળનો ભાગ ચારે સાઈડમાં, બરાબર. અને પછી હવે એની ઉપર આપણે ધાર ઉપરની સિલાઈ મારશું. તો અહીંયા જ્યારે મારી તો આ માપ જે લીધું છે એને ખેંચતું જવાનું છે, બરાબર. અને આમ ખેંચી નાખવાનું. જેટલું ખેંચાય એટલું ખેંચવાનું, બરાબર. એટલે આવી રીતે ક્રીઝ પડી જશે. પછી બીજો ભાગ છે એટલું જ રાખવાનું, એમાં ખેંચવાનું નહીં, વધારાનું જેટલું રાખ્યું છે એમાં ખેંચવાનું, બરાબર. આગળ અને પાછળ બંને સાઈડથી ખેંચતું રહેવાનું. એટલે આવી રીતે ક્રીઝ એકદમ પડશે. બરાબર, છેલ્લે આવી રીતે ખેંચતા ખેંચતા અહીંયા લઈ લેવાનું, એટલે આખામાં ઇલાસ્ટિક નખાય. તમારું આખું